આપણે તો બે છે પણ બાંધવામાંથી ઊંચા નથી આવતા. હું મોટા ભાઈ છોકરાને ઘરે આટો મારી આવું છું. એના ત્રણેય છોકરા કેવા હાપીને રહે છે એ મને કઈ સમજાતું નથી. છે છોકરાઓ કોઈ ઘેરે? લે આવો કાકા આવો. ઘેરે બધા બાયું છોકરા મજામાં છે ને? હા ઓ કાકા બધા મજામાં છે, પણ તમે કેમ આજ ઓશિતાના ભૂલા પડી ગયા? હું બટા અહીંયા અઠવાડિયામાં 2 વખત નું આવું તો મને ગમે નહીં. લ્યો કાકાને પાણી આપો. હાલે જા કાકા હાટુ સા બનાવતી. આ તારો નાનો ભાઈ દેખાતો કેમ નથી? ક્યાં ગયો છે? ઈ ઘેરે જ છે કાકા, ક્યાંય નથી ગયો, આરામ કરે છે. કેમ ઈ ત્યાં કામે નથી જતો? તું આમ એકલો એકલો ક્યાં સુધી કામ કર્યા કરે? લ્યો કાકાને સા આપો. જાવા જો ને કાકા, હાલ્યા કરે બધું. કાકા હું તો કે દુનિયાને કઉ છું, પણ આને કઈ ખબર જ નથી પડતી. તું સાની મની બે, તને કઈ ખબર ન પડે. હેળું ભાઈઓ ને સડામ ની કર્યા જેવું છે. કાકા હું કઈક બોલું ને તો સીધા રેડું જ નાખવા મળે, મને તો કઈ બોલવા જ નથી દેતા. કેમ એલા કાંઈ તું ભાઈઓ ને બોલવા જ નથી દેતો? કાકા ઘરમાં બાયુને કઈ બહુ વ્યવહારની ખબર ન પડે, એટલે બાયુને કઈ વ્યવહારિક વાતોમાં બહુ માથું ન મારવાનું હોય. હું જયારે બટા અહીંયા આવું ને તો તમે નીકળ્યું કામ જ કરતા હો. આમને તમે ભેગામાં કેટલાક ઢોળો કરશો? તો શું કરવું કયો? આખા ઘરનું કામ મારે જ એકલીને કરવાનું હોય, પણ બસ હવે તો હદ થઈ ગઈ છે. તો પછી તમે બધા ભાઈઓ નોખા થઈ જાવ ને ઉપાધિ જાય તમારે. આ હા કાકા હવે તો એમ જ કરવું છે. બંધ થઈ જા, હું ક્યારની સોંટી છો, તને બુદ્ધિ જેવું છે કે નહીં કઈ? બટા એમાં બાવીને હું ખીજાશો તું? કાકા તમે સા પી લીધો હોય ને તો તમે જાઓ હવે. બટા હું તો તને સાચી સલાહ આપું છું. કાકા મને તમારી સલાહની કાંઈ જરૂર નથી, હું તમને પગે લાગુ, હવે તમે જાઓ તો બસ છે. કાકા હા શું કેતા હતા તમે? કેમ એને કાઢી મૂક્યા? તને ખબર ન હોય, કાકાનો આજ સુધીનો રેકોર્ડ છે, જે ઘેરે જાય ને ઈ ઘર ભંગાવીને જ રે. એવું છે એમ ને? ઈ મને નહોતી ખબર.